સિંહનું રિએક્શન છે? दृश्य दिखने मिल रहा है कहीं ना कहीं लोगों को ठोक होने के बाद। ये मैं मानता हूं कि बहुत ही भयानक, दर्दनाक और हिला देने वाला हादसा है। इस तरह से जो प्लेन क्रैश जिस तरह से हुआ तो और जिस तरह से जो घटना घटी, प्लेन क्रैश होने के साथ ही जो बिल्डिंग में जहाँ पर गिरा वहाँ डॉक्टर भी जो लोग थे उनकी मैच भी थी, तो उनका भी अकस्मात के अंदर यानी कि डेथ हुई है, पैसेंजरों की भी डेथ हुई है। तो बहुत दर्दनाक और बहुत भयानक ये हादसा है। ये मैं मानता हूँ कि गुजरात में 32 साल के बाद दोबारा ऐसी एक दुर्घटना ये घटी। અત્યારે હાલ અહીંયા આગળ તેનો દ્રશ્ય જોઈ શકાય છે। કેટલોક મલબો જે છે તે મલબો પડેલો છે અને ત્યારબાદ ટકરાયા બાદ અહીંયાથી જે બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં સંખ્યાબંધ લોકોના મોત નીપજ્યા હતા તેના દ્રશ્યો જે છે તે આપને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે। કારણ કે આ જગ્યાએ પીજી હોસ્ટેલ હતી અને પીજી હોસ્ટેલમાં સંખ્યાબંધ લોકો જે ડૉક્ટરની અભ્યાસ માટે આવતા હતા અને જેઓ અહીંયા રહેતા હતા તે લોકો આ પ્લેનના ક્રેશના કારણે માર્યા ગયા છે અને તે લોકોને અત્યારે હાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવે છે। પરંતુ મહત્ત્વનું એ છે કે આ જે ઘટના સ્થળ છે કે જ્યાં આગળથી અકસ્માતની શરૂઆત થઈ હતી અને આ અકસ્માત લગભગ એવું માનવામાં આવે છે કે આ જે વૃક્ષ છે તે વૃક્ષને સૌથી પહેલાં ટકરાયું હોઈ શકે છે અને ત્યારબાદ ત્યાંથી લઈ અને આ જે બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગમાં ટકરાતા બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જ સંખ્યાબંધ લોકો જે પેસેન્જર તરીકે અંદર ફ્લાઇટમાં સવાર હતા અને અહીં હોસ્પિટલની અંદર અભ્યાસ માટે આવેલા જે ડૉક્ટર હતા તે ડૉક્ટરના પણ મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। કેમેરામેન નિલેશ વસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે અમારા સંવાદદાતા દ્વારા જે આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તેમાં હવે એ વસ્તુ પણ સામે આવી છે। અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા કે કદાચ બિલ્ડિંગ સાથે જે પાછળનો ભાગ છે તે અથડાયો ક્યાંક અને તેના કારણે આ પ્લેન ક્રેશ થયું છે, પરંતુ અહીંયા બીજું પહેલું છે તે પણ સામે આવી રહ્યું છે કે વૃક્ષ જે ત્યાં આગળ જોવા મળી રહ્યું છે બિલ્ડિંગ પાસે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। એટલે કદાચ પહેલા એવું બની શકે કે વૃક્ષની જે ડાળી છે તે કદાચ ક્યાંક અડી હોય અને તેના કારણે એ પછી બિલ્ડિંગ સાથે અથડાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ બની શકે છે। બીજું અહીંયા એવું પણ લાગી રહ્યું છે કે કદાચ એ બિલ્ડિંગ સાથે જ અથડાયું હશે અને ત્યારબાદ ક્રેશ થયું અને ક્રેશ થવાને કારણે કદાચ જે આસપાસના જે વૃક્ષો છે તે તૂટી ગયા હશે। એટલે અહીંયા ઘણી બધી જે થિયરી છે તે જોવા મળી રહી છે, પરંતુ સાચું કારણ શું છે તે આવનારા સમયમાં જ આપણને ખ્યાલ આવશે કે પછી આ જે વિમાન હતું તેમાં પહેલેથી જ કોઈ પણ પ્રકારની ખામી હતી કે કેમ, અથવા તો જે વિમાન ચલાવવામાં આવી રહ્યું હતું તેમાં ક્યાંક ખામી હતી કે કેમ, તેને લઈને ઘણા સવાલો છે। હવે તમામ તસવીરો જોઈ લઈએ કે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન જ્યારે પ્લેન ટેક ઓફ થાય છે અને ત્યારબાદ પ્લેન ક્રેશ થાય છે। પહેલી તસવીર કે જ્યાં પ્લેન ટેક ઓફ થાય છે અને ધીરે ધીરે આગળ તરફ જાય છે ત્યારે ધીરે ધીરે નીચે જતું જાય છે। જનરલી જ્યારે પ્લેન ટેક ઓફ થતું હોય છે ત્યારે તે ઉપરની તરફ જતું હોય છે, પરંતુ આ જે પ્લેન છે એ ધીરે ધીરે નીચેની તરફ આગળ વધે છે। બીજી તસવીર એ છે કે જ્યાં પ્લેનમાં આખો બ્લાસ્ટ થતો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે। એટલે કે જ્યારે પ્લેન ક્રેશ થાય છે ત્યારે ધડાકો થાય છે અને બ્લાસ્ટ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે। એ પણ એ જ જે કેમેરો હતો તેમાં એ આખો વિડીયો છે તે કેદ થયો છે। ત્રીજી તસવીર એ ધુમાડાના ગોટે ગોટા ચારે બાજુ આપણને જોવા મળી રહ્યા છે। જેવો બ્લાસ્ટ થયો અને ધુમાડો સર્જાઈ ગયો પછી ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી, બચાવની કામગીરી હાથ ધરવામાં આવી અને તેની તસવીરો પણ સામે આવી છે। તંત્ર દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે, તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે, હજુ પણ લોકોને બચાવવા માટેની કામગીરી થઈ રહી છે। આ એ તસવીર પણ સામે આવી છે કે જ્યાં સીએમ દ્વારા અત્યારે જે તમામ જે દર્દીઓ છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે। આ સાથે સાથે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ જોવામાં આવી રહી છે। પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 209 લોકોના મોત નીપજ્યા છે, સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સૌથી મોટા સમાચાર અત્યાર સુધીમાં 209 લોકોના મોત નિપજ્યા છે. આ દુઃખદ કહી શકાય. બિલકુલ, અત્યાર સુધીમાં 209 લોકોના દુઃખદ મોત થયા છે. સવારથી લગભગ 4-5 કલાકથી અમે આપને ન્યૂઝ બતાવી રહ્યા છે અને એમાં દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે. પરિવારોને પણ દુઃખ છે અને એટલું દુઃખ અમને પણ છે, કારણ કે આવી દુર્ઘટના ન તો અમદાવાદે જોઈ છે, ન તો ગુજરાતે આ પ્રકારની જોઈ છે. અને તેમાં અત્યાર સુધીમાં 242 લોકો જે મુસાફરો સવાર હતા, ક્રૂ મેમ્બર સાથે હોસ્ટેલના કેટલાક રેસિડેન્ટ ડોક્ટર્સ હતા અને કેટલાક સ્થાનિકો ત્યાં અવરજવર કરતા હતા, કારણ કે રેસિડેન્શિયલ એરિયા આખો છે અને જેના કારણે એમના પણ આમાં મોત થયા છે. તો 210નો આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે. એનો મતલબ એ છે કે જે વિડીયો આપે જોયો હતો, જે લાઈવ વિડીયો આપે જોયો હતો અને જે સતત અમે કહી પણ રહ્યા હતા કે આમાં બચવાની શક્યતાઓ બહુ જ ઓછી છે, તેમ છતાં પણ આપણે પ્રેયર કરી રહ્યા હતા કે બચી જાય, લોકો કદાચ એમાંથી બચી જાય. ઈજાગ્રસ્ત હોય, થોડી સારવાર ભલે લાંબી ચાલે, પરંતુ એમનો જીવ બચી જાય, કારણ કે પરિવાર ઉપર શું વીતે જ્યારે એમના ઘરનું એક મેમ્બર એમની સાથે પહેલા હતું અને ન હતું થઈ જાય. છેલ્લી એમની મુલાકાત 210 લોકો સાથે, તેમના પરિવારની છેલ્લી મુલાકાત. ઘણાના તો ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા, જે અમે આપણે બતાવ્યા પણ ખરા કે લગેજ બહુ બધું હતું. એટલે ઘણા કોઈ સ્ટડી માટે જતું હશે, કોઈ ફરવા માટે જતું હશે, કોઈ પરિવારને મળવા માટે જતું હશે, કંઈક અલગ અલગ જેટલા પેસેન્જર હતા એટલી અલગ અલગ કહાનીઓ સામે આવતી હતી અને એ કહાની બસ અધૂરી રહી ગઈ છે. કેટલાકની પૂરી થઈ ગઈ ને કેટલાકની અધૂરી રહી ગઈ. કેટલી આશાઓ અરમાનો સાથે તેઓ ગયા હશે. સીએમ મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ મીટિંગ કરીને તેઓ બહાર નીકળ્યા છે અને ત્યારબાદ અત્યારે જે રીતે તેઓ એક્શનમાં પણ જોવા મળી રહ્યા છે, તેમની ચાલ પરથી લાગી રહ્યું છે આ એક્શન કઈ રીતે તેઓ તંત્રની ટીમને તેઓએ ઓર્ડર આપેલા છે. બહુ જ દુઃખદ ઘટના છે, કારણ કે એક મુખ્યમંત્રી તરીકે તેઓએ જ્યારે જવાબ પણ આપવાનો હશે, જ્યારે તેઓએ વાતચીત કરવાની હશે લોકો સાથે, કઈ રીતે, કારણ કે આ દુર્ઘટનાને કદાચ કોઈ શબ્દોમાં એ રીતે વ્યક્ત કરી શકે એવું નથી. 210 લોકોના મોત થયા છે અને નવીન, મેં પહેલાં પણ કહ્યું હતું કે નવીન પાસેથી આપણને આંકડા પણ મળશે અને કારણ કે પહેલાં પણ આંકડા એણે આપ્યા હતા, નવીને આપ્યા હતા મારા સહયોગીએ. નવીન, 210 લોકોના દુઃખદ મોત. આપણે નથી ઈચ્છતા કે આ આંકડો હજુ પણ વધે, સતત આપણે આંકડા આપવા પડે, આપણે નથી ઈચ્છતા એવું, પરંતુ તેમ છતાં પણ દુઃખ સાથે આપવા પડી રહ્યા છે. નવીન, તો ફરી એકવાર આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ ખૂબ જ દુઃખદ ઘટના અને હવે આ આંકડો જે છે તે વધી રહ્યો છે. 210 હવે આંકડો પહોંચ્યો છે અને 242 જેટલા જે મુસાફરો હતા તે આ પ્લેનમાં સવાર હતા અને આગળના સમયમાં હજુ પણ આ આંકડો વધી શકે તેવી સંભાવના છે, કારણ કે એ તસવીરો આપણે સૌ કોઈએ જોઈ છે. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પ્રાર્થના કરી રહ્યું છે, આજે આખું અમદાવાદ પ્રાર્થના કરી રહ્યું છે, આજે તમામ દેશના જે લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે કે જે લોકો જેમના દ્વારા આજે મુસાફરી કરવામાં આવી રહી હતી તેમનો જીવ